હેલો દોસ્તો, તો આપણે અંદર જઈએ છીએ અને પછી તમને લોકોને દેખાડીશ અંદર કે કેવું વિસર્જન કરે છે ગણેશનું. તો ચાલો આપણે હવે જઈએ છીએ અંદર. આપણે વધીએ છીએ ધીમે ધીમે. જો આ છે અમારું તળાવ. અત્યારે વરસાદના હિસાબે પાણી ફૂલ આવી ગયું છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણે આવી ગયા છીએ હવે કુમનાથમાં તળાવ છે અને ત્યાં આપણે ગણેશ વિસર્જનનું આજે પ્રોગ્રામ છે, તો આવ્યા છીએ જોવા અને વિડીયો પણ તમને આગળ દેખાડશું. તો અમારા વિડીયોમાં બના રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો, આ છે કુમનાથ મહાદેવનું મંદિર. ચાલો હવે મેં તમને આગળ જઈને દેખાડું છું. જો મિત્રો, અહીંયા બાળકોના ઝૂલા પણ છે. જો નાના નાના બાળકો પણ મોટા પણ બધા ઝૂલા ખાય છે. જોઈ લો તમે. જો દોસ્તો, આ કુમનાથ મહાદેવનું મંદિર છે ને, ત્યાં ગાર્ડન છે. તો ગાર્ડનમાં અહીંયા બધા બેસે છે.
હેલો દોસ્તો, તળાવમાં તરવૈયા ઉતરીને વિસર્જન કરાવે છે અને એના હાથમાં જ આપણે મૂર્તિ આપી દેવાની અને તરવૈયા જ વિસર્જન કરે, કારણ કે નીચે કોઈને ઉતરવા દેતા નથી. પાણી આવી ગયું છે બહુ, એટલે કોઈને જવા દેતા નથી. તરવૈયાના હાથમાં મૂર્તિ આપી દેવાની અને તરવૈયા વિસર્જન કરાવી દે છે. જો દોસ્તો, એક પછી એક મૂર્તિ આવતી જાય અને આ લોકો વિસર્જન કરાવતા જાય છે. તરવૈયા લોકો બધી મૂર્તિ તરવૈયાના હાથમાં આપવાની અને તરવૈયા વિસર્જન કરાવી છે. ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ. બાય બાય, ટાટા.